નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સુપ્રભાત ગુજરાત. હું છું આપની સાથે કૃષ્ણા અને આજે આ સમાચારમાં આપણે એવા તમામ મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીશું કે જે આજના દિવસમાં એ સમાચાર ઘટવાના છે, એ ઘટનાઓ ઘટવાની છે તેને લઈને આપણે વાત કરીશું. અને આ ઉપરાંત આજના મહત્વપૂર્ણ ન્યૂઝના શું સમાચાર છે, ન્યૂઝપેપરમાં શું સમાચાર છે તે પણ આ બુલેટિનમાં આજે આપણે વાત કરવાના છીએ. અને આ સમગ્ર બુલેટિનમાં મારી સાથે મારા સહયોગી ધવલ પણ જોડાઈ ગયા છે. ધવલ, આજે આપણે જે ચર્ચા કરવાના છે, સૌથી પહેલા આપણે શરૂઆત એ કરીએ કે આજના મહત્વપૂર્ણ સમાચાર શું છે, કઈ ઘટનાઓ ઘટવાની છે કે જેના પર સૌ કોઈની નજર રહેવાની છે. જો કૃષ્ણ વાત કરવામાં આવે તો આજે 4 ખૂબ મહત્વના સમાચારોને છે. એમાં સૌથી મહત્વના સમાચાર છે કે કોરોનાનો ગ્રાફ અને એનો રફતાર વધી રહ્યો છે. રાજ્યમાં 24 કલાકમાં 234 કેસ આવ્યા છે, જ્યારે દેશની વાત કરવામાં આવે તો કેસનો આંક 13,000ને પાર પહોંચી ગયો છે. ખાસ કરીને રાજ્યમાં સતત બીજા દિવસે કોરોનાનો આંક 200થી વધુ આવ્યો છે અને એક્ટિવ કેસની સંખ્યા 1261 થઈ ગઈ છે. આ સાથે સાથે જ મહત્વની વાત એ છે કે આવતીકાલથી ફરી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદની ભારે આગાહી છે, એટલે કે ભારે વરસાદની આગાહી છે. સાથે સાથે આસામ અને અન્ય સ્થળોએ પૂરનો પણ પ્રકોપ છે. એટલે આ બે મહત્વના સમાચારો છે. સાથે સાથે ડોક્ટરો અડગ છે, અર્થાત કે સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો જે ચોથા દિવસે પણ એની હડતાલ યથાવત રહી છે. ગઈકાલ રાત્રે એમણે કેન્ડલ માર્ચ યોજીને મહાઆરતી પણ કરી હતી કે સત્તાધીશોને સદબુદ્ધિ આવે. આ સાથે મહત્વની વાત એવી છે કે હોસ્પિટલોની અંદર દર્દીઓ રજડી પડ્યા છે, સાથે સાથે જ કેટલા અટકી પડ્યા છે. અને એક સૌથી મહત્વના સમાચાર રાત્રે જ આવ્યા છે ને એ છે નીરજ ચોપડાએ વધુ એક ગોલ્ડ મેડલ જીતી લીધો છે. ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર અને ઓલિમ્પિકમાં ભારતને સિદ્ધિ અપાવનાર ઐતિહાસિક વ્યક્તિ નીરજ ચોપડાએ વધુ એક ફિનલેન્ડની અંદર 86.69 મીટર જેટલો ભાલા ફેંક કરી અને નીરજે વધુ એક ગોલ્ડ મેડલ જીતી લીધો છે. જી બિલકુલ, એટલે આ હતી તમામ ઘટનાઓ, જે મહત્વપૂર્ણ સમાચાર. અને હવે આપણે સંદેશ સાથે સવારમાં વાત કરીશું કે સંદેશ ન્યૂઝપેપરમાં, એ સંદેશ ન્યૂઝપેપર કે જેની સાથે તમારી સવારની શરૂઆત થતી હોય છે ચાની ચુસ્કી સાથે. આ ન્યૂઝપેપરમાં આજે શું મહત્વપૂર્ણ સમાચાર છે તેની લઈને વાત કરીશું આપણે ધવલ સાથે. ધવલ, સૌથી મહત્વપૂર્ણ સમાચાર કે વોરન બફેટ, આપણે વારંવાર જે રીતે જોતા હોઈએ છીએ કે ધનિકો સાથે લંચ કરવા માટે કે કોઈ પણ મહત્વપૂર્ણ એવી બાબતોમાં ભાગ લેવા માટે લોકો કરોડો રૂપિયા ખર્ચતા હોય છે. હવે લંચ માટેની પણ હરાજી થઈ છે અને એમાં $19 મિલિયન અત્યાર સુધીની રકમ પ્રાપ્ત થઈ ગઈ છે. સૌથી મહત્વની વાત છે કે વહેલી સવારે ચા પીતા હશે અને સમાચાર જોતા હશે એને જણાવી દઉં કે વોરન બફેટ જે વિશ્વનો સૌથી ધનિક વ્યક્તિ ગણાય છે અને એ લિસ્ટમાં છે, એ વ્યક્તિ સાથે લંચ લેવા માટે એટલે બપોરનું જમણવાર માટે 148 કરોડ રૂપિયા 7 વ્યક્તિઓએ ખર્ચી નાખ્યા. જો કે એના નામ પણ જાહેર નથી કરવામાં આવ્યા. અમેરિકાની અંદર એક eBay લિસ્ટિંગ નામની જે કંપની છે આ કંપનીનું હરાજી કરી રહી હતી અને વોરન બફેટ સાથે એક અંતિમ લંચ યોજાયું હતું. વોરન બફેટ ડેઇલી લંચ અન્ય વ્યક્તિઓ સાથે લેતા હોય છે, એની હરાજી કરવામાં આવતી હોય છે. ઇન્ટરેસ્ટિંગ સમાચાર એ છે કે હવે એ અંતિમ લંચ લેવાના છે, આના પછી ક્યારેય એના લંચની હરાજી નહીં કરવામાં આવે. ત્યારે અંતિમ હરાજી 148 કરોડ રૂપિયા, અર્થાત કે અમેરિકન ભાષામાં જોવા જોઈએ તો $19 મિલિયન ની હરાજી થઈ છે અને એ લંચ લેશે અને એની સાથે આનંદ માણશે. જી બિલકુલ, હવે એ મહત્વપૂર્ણ સમાચાર કે જે સૌથી વધારે ખેડૂતોને અસર કરે છે. ધવલ, ગયા વર્ષની સરખામણીમાં જે અત્યાર સુધીની સ્થિતિમાં આપણે જોઈએ તો ચોમાસું હજુ એટલું આગળ નથી વધ્યું કે જેટલું વધવું જોઈએ. ગત વર્ષની સરખામણીમાં ચોમાસું ખોરવાયું છે અને પરિણામે શરૂઆતમાં જે ઉત્સાહ સાથે ખરીફ વાવેતર થયું હતું તેની પણ અસર પડી છે. સૌથી મહત્વના સમાચાર છે આજના બિઝનેસ પાના પર સંદેશ ન્યૂઝના. તમને જો વાંચવા મળશે કે ચોમાસું ખોરવાતા ખરીફ વાવેતર નબળી પ્રગતિ કરી છે. એક્ઝેક્ટલી આ સમાચાર દેશભરના છે કે દેશભરના તમામ રાજ્યોની ગણતરી કરવામાં આવી છે અને જે રિપોર્ટ્સ આવ્યો છે એવું કહે છે કે 2021માં 1.8 કરોડ હેક્ટર નું ખરીફ વાવેતર થયું હતું પહેલા જ વરસાદમાં, જ્યારે ચાલુ સિઝનમાં 99 લાખ જેટલું થયું છે. એટલે થોડો ઘટાડો થયો છે, બહુ મોટો ઘટાડો નથી. સાથે સાથે મહત્વની વાત એવી છે કે શરૂઆતમાં સપ્તાહમાં એટલે જૂન મહિનાની શરૂઆતમાં વાવેતર ખૂબ વધ્યું હતું, પણ અંતિમ 2 સપ્તાહમાં ઘટી ગયું છે. પણ આ બધા જ વચ્ચે સૌથી સારા અને આપણા માટે એ સમાચાર છે કે ગુજરાતમાં ખરીફ વાવેતર વધ્યું છે 2021 કરતાં. અર્થાત ગુજરાતીઓને ચિંતા નથી, ખરીફ વાવેતર વધ્યું છે કારણ કે સારો વરસાદ છે, વાવણી લાયક વરસાદ છે અને હજુ પણ સારો અને વાવણી લાયક વરસાદ થતો રહેશે કે જેથી કરીને જે પણ લોકોને ખરીફ વાવેતર બાકી હોય એમના માટે આનંદના સમાચાર છે.
જી બિલકુલ. અને હવે આપણે વાત કરીશું એ છૂટાછેડાની કે જેને લઈને ચર્ચા થઈ રહી છે, કારણ કે બિલ ગેટ્સના છૂટાછેડા આપણે જોયા, જેફ બેઝોસ કે જે એક ધનિક વ્યક્તિ છે એના જોયા, અને હવે વિશ્વનો સૌથી છઠ્ઠા ક્રમનો ધનિક વ્યક્તિ એ છૂટાછેડા આપવા જઈ રહ્યો છે. ગૂગલનો સંસ્થાપક છે, તેની પત્ની નિકોલને છૂટાછેડા આપવા માટેની અરજી તેણે કરી દીધી છે. શું છે ધવલા? સૌથી મહત્વની વાત છે કે હાઈ પ્રોફાઇલ આપણે ત્યાં છૂટાછેડા આવે એટલે બહુ ચર્ચાનો વિષય બનતો હોય છે. જો કે વિદેશોમાં આ વ્યવસ્થાને તો ખૂબ કોમન માનવામાં આવે છે. ભારતીય વ્યવસ્થામાં છૂટાછેડાને બહુ સન્માન છે. જો કે ગૂગલના જે સહસ્થાપક છે સર્ગી બ્રિને એ છૂટાછેડાની અરજી ફાઇલ કરી છે. 48 વર્ષની એમની ઉંમર છે અને એની ટોટલ જે સંપત્તિ છે જોવા જોઈએ તો 94 અબજ ડોલરની સંપત્તિ ધરાવે છે સર્ગી, અને એ 94 અબજ ડોલરની સંપત્તિ સાથે એને છૂટાછેડાની અરજી કરી છે. જો કે એની કંપની અને એના પર્સનલ લોકો અથવા તો એમણે બધાએ આ બાબતે ચર્ચા કરવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. પરંતુ હવે એ જોવું રહ્યું કે વિશ્વના બહુ ચર્ચિત જે લોકોના છૂટાછેડા થયા છે, બિલ ગેટ્સના થયા છે, એવી જ રીતે સર્ગીના પણ છૂટાછેડા થવા જઈ રહ્યા છે. એટલે હાઈ પ્રોફાઇલ છૂટાછેડા માટે મીડિયામાં અને વિશ્વભરમાં ચર્ચા પણ ચાલતી રહેશે. જી બિલકુલ. અને બીજા એક મહત્વપૂર્ણ સમાચાર જે આજના ન્યૂઝપેપરમાં છે, જ્યારે કોઈ પણ વિશ્વના કોઈ પણ પ્રદેશમાં કે કોઈ પણ દેશમાં યુદ્ધ હોય, અશાંતિ હોય, હિંસા હોય, સંઘર્ષ હોય, તેની સૌથી વધુ અસર બાળકો પર પડતી હોય છે, કારણ કે સૌથી સંવેદનશીલ વર્ગ છે. અને જે આંકડા યુનિસેફનો રિપોર્ટ સામે આવ્યો છે એમાં એવું કહેવાયું છે કે બીજા વિશ્વયુદ્ધ પછી 3 કરોડ કરતાં પણ વધારે બાળકો વિસ્થાપિત થયા છે. સૌથી મહત્વની વાત છે કે યુનિસેફે એક રિપોર્ટ તૈયાર કર્યો છે, અને યુનિસેફ એક એવી સંસ્થા છે કે જે બાળકોને લઈને, વિશ્વભરના બાળકોને લઈને એક રિપોર્ટ્સ તૈયાર કરતી હોય છે. એની વ્યવસ્થાઓને લઈને, એની હેલ્થને લઈ, એના શિક્ષણને લઈને પ્રશ્ન ઉઠાવતી હોય છે. યુનિસેફ સંસ્થાના એક રિપોર્ટ આવ્યો છે કે બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વની અંદર સૌથી વધુ 3.65 કરોડ બાળકો વિસ્થાપિત થયા છે. એટલે વિચારવા જેવો વિષય છે કે આ 3.65 કરોડ બાળકોનું શું થયું હશે. એ બાળકો પોતાનું ઘર છોડવા મજબૂર બન્યા છે, કાં તો એના માતા પિતાને છોડવા મજબૂર બન્યા છે, કાં તો એના પરિવારને છોડવા મજબૂર બન્યા છે. અને સૌથી મહત્વની વાત આ રિપોર્ટમાં એવી છે કે જે હાલ યુક્રેન અને રશિયાનું યુદ્ધ ચાલી રહ્યું છે એના વિસ્થાપિત બાળકોની સંખ્યાનો આમાં ઉમેરો કરાયો નથી. અર્થાત આ આંકડો હજુ પણ વધી શકે છે, અને ખૂબ ચિંતાજનક છે કે યુદ્ધથી બાળકોને અને બાળક પર શું અસર થતી હોય છે એ આ રિપોર્ટ સૂચવી રહ્યો છે યુનિસેફનો. જી બિલકુલ. એટલે યુદ્ધને આપણે જે રીતે પાનના ગલ્લાઓથી માંડીને ઓટલાની જે વાતો થતી હોય એમાં તેમાં યુદ્ધને ગ્લેમરાઇઝ કરતા હોઈએ છીએ, ગર્વ સાથે જોડતા હોઈએ છીએ, પરંતુ એ ખરેખર જાણવાની જરૂર છે કે યુદ્ધથી કેટલી અશાંતિ અને યુદ્ધને કારણે સૌથી વધારે અસર કોને પડે છે. ધવલ, ખૂબ ખૂબ આભાર આપનો આ ચર્ચામાં જોડાવા માટે.